હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન પ્રથમ પરીક્ષા 2025-26 માટે બેઝિક ગણિત. બરાબર, આશા કરું છું કે તમે આવનારી પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા હશો. એમાં આ વિડીયો તમને હેલ્પફુલ થાય. બરાબર, ચલો. વિભાગ બી પ્રકરણ 14, જેનું નામ છે સંભાવના. તમને ખબર છે ને મિત્રો કે પ્રકરણ નંબર 14 જે છે એ વધારે માર્કથી પૂછાય છે. બરાબર, તેથી તને સ્કીપ ન કરશો અને વ્યવસ્થિત વાંચજો. ચલો, વિભાગ બી એમાં પહેલો પ્રશ્ન છે, એક ગલ્લામાં 50 પૈસાના કેટલા સિક્કા છે? 50 પૈસાના 100 સિક્કા છે. તો લખી દઉં, ચલો, કે 50 પૈસાના કેટલા સિક્કાઓ છે? 100 સિક્કાઓ છે. કેટલા છે? 100 સિક્કાઓ છે. પછી આગળ જોઈએ, 1 રૂપિયાના 50. તો લખીએ કે 1 રૂપિયાના 50 સિક્કાઓ છે. 2 રૂપિયાના 20 સિક્કાઓ છે અને 5 રૂપિયાના 10 સિક્કાઓ છે. એમ કરીને કુલ કેટલા સિક્કાઓ છે? 180 સિક્કાઓ આપેલા છે. બરાબર, તેથી આપણે જે કાંઈ પણ દાખલો લખીશું એના માટે આપણે કુલ પરિણામ કેટલું લખશું? તો કે લખીએ, કુલ પરિણામ બરાબર આપણને મળ્યું 180. જ્યારે ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો 50 પૈસાનો હોશે તેની સંભાવના, અને ₹5નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી? તો ચલો, પેલું લખીએ, ઘટના એ બરાબર રૂપિયા 50 પૈસાનો સિક્કો હશે તેની સંભાવના. હવે જો એના માટે આપણને સૂત્ર આવડે જ છે. શું સૂત્ર તમે એના માટે લખશો? લખો, ચલો. લખીએ એના માટે સૂત્ર કે ભાઈ ઘટના એ બરાબર ઘટના એના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. હવે જોવું જોઈએ, ઘટના એના શક્ય પરિણામ એટલે શું? 50 પૈસાના કેટલા સિક્કાઓ છે? 100. તો 100ના છેદમાં 180, 0 0 નીકળી જાય. 10ના છેદમાં 18, 5 દુ 10 અને 9 દુ 18. તો જવાબ કેટલો આવ્યો? 5ના છેદમાં 9. બરાબર, એ જ રીતે આપણે બીજી ઘટના વિશે જોઈએ. ચલો, શું જોઈએ? તો કે ઘટના બી બરાબર ₹5નો સિક્કો નહીં મળે તેની સંભાવના કેટલી? ₹5નો સિક્કો નહીં મળે તેની સંભાવના. હવે જો ₹5ના સિક્કાઓ છે કેટલા ઈ જો, તો કે કુલ 180 છે. 5ના સિક્કાઓ કુલ 10 છે. બાદબાકી કરી નાખો તો 170. તો કે 170 સિક્કાઓ હશે, એ 5ના સિક્કા હશે નહીં. બરાબર, તો લખો, ચલો, શું લખશો તમે? તો કે પહેલા સૂત્ર લખો કે ભાઈ ઘટના બી બરાબર ₹5નો સિક્કો, ₹5નો, અથવા એમ લખો ને કે ઘટના બીના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. બરાબર, ઘટના બીના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો, ઘટના બીના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. તો જોવું જોઈએ, શક્ય પરિણામ કેટલા મળ્યા? 170. કુલ પરિણામ કેટલા છે? 180. 0 0 નીકળી ગયા. કેટલા એવા? 17ના છેદમાં 18 તમારો જવાબ આવે છે. બરાબર, એની પછી પ્રશ્ન નંબર 2. ઓકે, ચલો, જો
સંભાવના ચેપ્ટર છે ને મિત્રો સાવ સહેલામાં સહેલું ચેપ્ટર છે, બરાબર, પણ એના માટે તમારે ધ્યાન રાખવું પડે, બરાબર. ચલો બીજો પ્રશ્ન કેવો પૂછ્યો છે એ આપણે જોઈ લઈએ, બરાબર. આપણે લખીએ તો છીએ પ્રશ્ન મિત્રો, પણ છતાં તમને એમાં કાંઈ પણ ડાઉટ્સ હોય તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો, બરાબર. ચલો એની પછીનો પ્રશ્ન નંબર 2 લખીએ. ઓકે, જોઈ લઈએ. ચલો કે એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડાઓ છે, બરાબર. જો આ દાખલો તો સાવ સહેલો, બરાબર. અને થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે તો બહાર કાઢેલ દડો પેલું લાલ હોય તેની સંભાવના કેટલી અને બીજું લાલ ન હોય તેની સંભાવના કેટલી? આ પ્રશ્ન છે ને મિત્રો માર્ચ 2022માં બેઝિકના પેપરમાં પૂછાઈ ગયેલો છે, અને આવો સાવ સહેલો પ્રશ્ન પૂછાય અને એમાં માર્ક જવા જોઈએ નહીં, બરાબર. ચલો એક થેલામાં 3 લાલ દડા છે અને 5 કાળા દડા છે, બરાબર. તો સરવાળો કેટલો થાય? 5 ને 3 કેટલા થયા? 8 દડાઓ છે. તો એનો મતલબ એ થયો કે 8 શું છે? આપણા કુલ પરિણામ છે. તો પેલી સંભાવના છે એને આપણે ઘટના એ કહી દઈએ, બરાબર. શું છે? તો કે દડો લાલ મળે તેની સંભાવના, દડો લાલ મળે તેની સંભાવના. તો લખીએ ચલો કે ઘટના એના શક્ય પરિણામ, ઘટના એના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ, બરાબર. ચલો ઘટના એના શક્ય પરિણામ, લાલ દડાઓ કેટલા છે? 3. તો લખો 3ના છેદમાં કુલ દડા કેટલા છે? 8. તો 3ના છેદમાં 8 આપણો જવાબ થાય. એ જ રીતે બીજો પ્રશ્ન જોઈએ. ચલો શું કીધું છે કે ઘટના બી બરાબર દડો લાલ ન મળે તેની સંભાવના કેટલી? બરાબર. હવે દડો લાલ ન હોય તેની સંભાવના કેટલી થાય? તો કેટલા દડાઓ લાલ છે? તો કે 3 છે. કેટલા નથી? તો કે 5. તો સૂત્ર લખો પહેલા. ચલો કે ઘટના બી ના શક્ય પરિણામ, શું લખીએ પહેલા? સૂત્ર કે ઘટના બી ના શક્ય પરિણામ એના છેદમાં લખીએ આપણે કુલ પરિણામ, બરોબર. ચલો ઘટના બી ના શક્ય પરિણામ કેટલા થયા? 5. કુલ પરિણામ કેટલા છે? 8. એટલે 5ના છેદમાં 8. એની પછી પ્રશ્ન નંબર 3, બરાબર. પ્રશ્ન નંબર 3 જોઈએ. ચલો એમાં શું કીધું છે કે એક બાળક પાસે, શું કીધું છે ધ્યાનથી જોજો, બરાબર. પ્રશ્ન સાવ સહેલા છે, પણ જો તમે થોડુંક અમથું ધ્યાન દેશો તો પણ તમને આવડી જશે. એક બાળક પાસે એક એવો પાસો છે, આપણે જોઈએ કે એવો તો કેવો ભાઈ પાસો છે, બરાબર, કે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો બતાવે છે, બરાબર. જો એ, પછી બીજો પાસો છે એ બી અક્ષર દર્શાવે છે, પછી સી, પછી ડી અને ઈ, અને છેલ્લે પાછો ફરીવાર એ આપેલો છે. તો આ પાસાને એકવાર
ઉછાળવામાં આવે છે તો પાસા પર પેલું એ મળે અને બીજું ડી મળે તેની સંભાવના કેટલી? ચલો પ્રશ્ન નંબર 1 જે છે બરાબર, એના માટે આપણે લખીએ. પહેલા તો મને ઈ કયો, કુલ પરિણામ કેટલા થાય આમાં? તો કે પાસાની સપાટી કેટલી છે? 6. એટલે એનો મતલબ એ થયો કે કુલ પરિણામ કેટલા થયા? 6 થયા. બરાબર. હવે ઘટના એ શું આપણને કીધી છે? તો કે પાસા પર એ મળે તેની સંભાવના. તો આપણે એનું સૂત્ર લખી નાખીએ. ચલો, શું સૂત્ર આવશે? ઘટના એના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. બરાબર. શું લખીએ? એના છેદમાં કુલ પરિણામ. ચલો, શક્ય પરિણામ કેટલા થાય? એ કેટલી વાર આવે છે? 2 વખત. એટલે શક્ય પરિણામ કેટલા થયા? 2. અને કુલ પરિણામ મેં તમને હમણાં જ લખાવ્યા. કેટલા છે? તો કે કુલ પરિણામ આપણને મળ્યા છે 6. તો લખીએ 2/6. 2 તેરી 6 એટલે 1/3 તેની સંભાવના મળે. હવે આપણે લખીએ ઘટના બી માટે. ઘટના બી શું કીધી છે? કે પાસા પર ડી મળે, પાસા પર ડી મળે તેની સંભાવના. ચલો, એના માટે સૂત્ર લખો. ઘટના બી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. બરોબર. ચલો, ડી મળે તો કે ડી એક જ વાર છે એટલે કુલ પરિણામ 6, 1/6. લ્યો, અહીંયા દાખલો પૂરો થઈ ગયો. એની પછી પ્રશ્ન નંબર 4. બરાબર. ઓકે, ચલો પ્રશ્ન નંબર 4 જોઈએ. એમાં શું કીધું છે? બરોબર. ધારો કે પહેલા રકમ લખીએ છીએ. બરાબર. આપણે એટલે પહેલા આપણે રકમ લખી દઈએ, એની સમજી લઈએ રકમ. કે ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ. ધારો કે પાસાને આપણે એકવાર ફેંકીએ છીએ તો પેલું પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર 5 કરતાં મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે? અને બીજું 4 કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે? બરોબર. ચલો, પહેલા તો શું કીધું છે? ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ. જ્યારે પાસાને એકવાર ફેંકવામાં આવે છે મિત્રો, ત્યારે આપણને કુલ પરિણામ હંમેશા કેટલા મળે છે? 6 જ મળે છે. બરાબર. કેમ કે પાસા માટે શક્ય પરિણામ જો અહીંયા દર્શાવવું તો આવા થાય કે નહીં? તો કે જો અહીંયા 1, 2, 3, 4, 5 અને 6. તો ઘટના એ આપણને શું કીધી છે? તો કે પૃષ્ઠ પર 5 કરતાં મોટી સંખ્યા મળે તેની સંભાવના. બરાબર. સૂત્ર લખો. ચાલો, શું સૂત્ર લખીશું આપણે? ઘટના
એના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. બરોબર. ચલો, ઘટના એના શક્ય પરિણામ કેટલા છે? તો કે 5 કરતા મોટી કઈ સંખ્યાઓ છે? 5 કરતા મોટી એટલે 5 ને પણ એમાં ગણવા નથી, તો 6 એક જ છે ને, તો 1 ના છેદમાં કુલ પરિણામ 6. પછી લખીએ આપણે ઘટના બી. ઘટના બી શું કીધું છે? સોરી, અહીંયા એક જ મિનિટ, રકમમાં મારે ભૂલ થઈ ગઈ છે, હું સુધારી દઉં. જો અહીંયા એવું લખ્યું છે કે 5 કે 5 થી નાની, બરાબર, મારથી 4 લખાઈ ગયા છે, મારી ભૂલ છે, બરાબર, એટલે હું સુધારું છું. ત્યાં ખાસ યાદ રાખજો. કીધું છે કે પૃષ્ઠ પર 5 કે 5 થી નાની સંખ્યા મળે તેની સંભાવના. ચલો, પૃષ્ઠ પર 5 કે 5 થી નાની, જો 5 અહીંયા, 5 થી નાની 1 2 3 4 અને પોતે 5, કેટલી થઈ? પહેલા સૂત્ર લખો. ઘટના બી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો, ઘટના બી ના શક્ય પરિણામ કેટલા મળ્યા તમને? 5. કુલ પરિણામ 6. છેદ ઉડે નહીં એટલે આ તમારો જવાબ. એની પછી પ્રશ્ન નંબર 5 એટલે તમારો વિભાગ ડી જે છે એ આખો તમારો અહીં પૂર્ણ થાય છે. અને વિભાગ સી જે છે એ પણ જેટલું જલ્દી બને એટલું પૂરું થવાની આપણે ટ્રાય કરીશું. 5મો પ્રશ્ન છે એ, બરાબર. રકમ લખીએ ને આપણે કે સરખી રીતે, શું લખું છું? ધ્યાનથી જોજો. શું લખું છું? સરખી રીતે છીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. જ્યારે 52 પત્તાની થોકડીમાંથી કોઈ પણ એક પત્તું કાઢવામાં આવે છે તો પેલું શું આપણને પૂછ્યું છે? આવે છે તો કાળીનું પત્તું મળે તેની સંભાવના. અને બીજી સંભાવના પૂછી છે કે લાલની રાણી મળવાની સંભાવના શોધો. તો હવે આમાં કુલ પરિણામ કેટલા થાય તમને બધાને ખબર છે. કેટલા થશે કુલ પરિણામ? તો કે 52. તો લખી નાખું. ચલો કે ભાઈ કુલ પરિણામ બરાબર 52 થશે. કેટલા થશે ભાઈ? 52. બરાબર, ઓકે. હવે તો કે ચલો કુલ પરિણામ આપણને મળી ગયા. હવે પેલી ઘટના એ માટે જોઈએ, બરોબર. ઘટના એ બરાબર કાળીનું પત્તું મળે તેની સંભાવના. તો ચલો એના માટે પહેલા તો તમે સૂત્ર લખો. શું લખશો? ઘટના એના શક્ય પરિણામ એના છેદમાં શું લખશો? કુલ પરિણામ. ચલો, ઘટના એના શક્ય પરિણામ કેટલા થયા? કાળીનું પત્તું કેટલા હોય? તો કે કાળીના પત્તા 13 હોય. કેટલા હોય? 13. તો 13 ના છેદમાં 52, તો 13 ચોક કેટલા થાય? 52. તો 1 ના છેદમાં 4 તમારો જવાબ આવશે. પછી ઘટના બી માટે જોઈએ, બરોબર. એટલે આ જે દાખલો છે અહીં પૂર્ણ થઈ જાય. લાલની રાણી મળવાની સંભાવના નીચે પ્રમાણે છે, બરાબર. સૂત્ર લખી લઈએ પહેલા કે ઘટના બી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ.
ચલો, ઘટના બીના શક્ય પરિણામ કેટલા થશે? તો કે જો લાલની રાણી એક જ હોય તો 1/છેદમાં કુલ પરિણામ તો કે 52. ઓકે મિત્રો, તમારા 1 થી 5 પ્રશ્નો અહીં સરળ રીતે પૂર્ણ થાય છે. જો કંઈ પણ ડાઉટ્સ હોય તમે કમેન્ટ કરી શકો છો. જરૂરથી જણાવજો તમને આ વિડીયો કેવો લાગ્યો છે. અને મારી આ ચેનલ પર નવા હોય મિત્રો, અને જો તમને આવા જ વિડીયો જોવા ગમતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.